નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો જો તમે એલપીજી ગેસ સિલિન્ડર વાપરો છો તો જાણી લેજો, કારણ કે એલપીજી ગેસ કનેક્શન બંધ થઈ જશે। મિત્રો આપને જણાવી દઈએ કે એલપીજી ગ્રાહકોએ પણ હવે ઈ કેવાયસી કરાવવું પડશે। જો કે મિત્રો હાલમાં ફક્ત 2019 પહેલા જેમનું પણ કનેક્શન હશે તો તેવા દરેક લોકોએ, દરેક ગ્રાહકોએ ઈ કેવાયસી કરાવવું પડશે। એટલે કે તમારા ગેસ સિલિન્ડરનું કનેક્શન જો તમે 2019 પહેલાનું કરાવ્યું હશે તો તમારે ઈ કેવાયસી ફરજિયાત કરાવવું પડશે। એજન્સીઓના મિત્રો કર્મચારીઓ જે તે ઘરે ઘરે આવીને સ્ટવ અને ગેસની પાઇપો પણ ચેક કરશે। જેમણે મિત્રો 31 ડિસેમ્બર સુધીમાં ઈ કેવાયસી નહીં કરાવ્યું હોય તેમના ગેસ કનેક્શન રદ કરવામાં આવશે। તો મોટી જાહેરાત કરવામાં આવી છે। તો જો મિત્રો તમારા ગેસ કનેક્શન, એલપીજી ગેસ કનેક્શન 2019 થી પહેલા તમે લીધેલા હોય તો ખાસ કરીને મિત્રો તમે ઈ કેવાયસી કરાવી લેજો। ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ તો બોરવેલ નખાવવા માટે ખેડૂતોને 90% સબસિડી મળશે। મિત્રો સુરતની અંદર કેન્દ્રીય મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી છે। આ જાહેરાત બાદ મિત્રો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે, કારણ કે ખેડૂતોને તેમના ખેતરોની અંદર અથવા તો ગમે તે જગ્યાએ બંધ થયેલા બોર શરૂ કરવા માટે 90% જેટલી સબસિડીઓ જે છે તે સહાય રૂપે આપવામાં આવશે। CR પાટીલે મિત્રો કહ્યું કે રાજ્યના પ્રથમ તબક્કામાં 24,000 જેટલા બોર બનાવવાનો સરકારે સંકલ્પ લીધો છે અને CR પાટીલે કહ્યું છે કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ઘણા બધા ફાયદા થતા હોય છે। તો જે પણ ખેડૂત મિત્રોએ પોતાનો બોર જે છે તે પહેલાનો બંધ થઈ ગયેલો બોર ફરીથી શરૂ કરાવવો હોય તો મિત્રો તમે કરાવી શકો, જેમાં 90% જેટલી મોટી સહાય જે છે તે સરકાર આપવા જઈ રહી છે, જેમાં નજીવા ખર્ચે મિત્રો તમે તમારો બોર ફરીથી શરૂ કરાવી શકો। સરકાર મિત્રો 24,000 જેટલા બોરવેલ બનાવવાનો સંકલ્પ કરી રહી છે। ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ। બહાર નીકળતા પહેલા જોઈ લેજો, હડતાળને લઈને ટ્રાફિક જામ જોવા મળી શકે। મિત્રો રાજ્યમાં અત્યારે ટ્રાફિકને દૂર કરનારા TRB જવાનો એટલે કે ટ્રાફિક બ્રિગેડોએ મિત્રો જે છે તે હડતાળ ઉપર ઉતરવાનો નિર્ણય લીધો છે। TRB જવાનોને મિત્રો હાલમાં અત્યારે એક દિવસના 300 રૂપિયા આપવામાં આવે છે, જેને લઈને મિત્રો TRBના જવાનોએ દિવસના 500 રૂપિયાની માંગણી કરી છે। આ માંગ સાથે મિત્રો તેઓ હડતાળ ઉપર પણ ઉતરી રહ્યા છે, જેથી આવતીકાલે રાજ્યના ટ્રાફિક વ્યવસ્થા ઉપર મોટી અસર જોવા મળી શકે। કારણ કે જો ટ્રાફિક બ્રિગેડ હડતાળ ઉપર ઉતરશે તો મિત્રો તમને રસ્તા ઉપર અને ચોકડીઓ ઉપર જે છે મિત્રો તમને ટ્રાફિક જોવા મળી શકે। અને ખાસ મિત્રો TRBના જવાનો એટલા માટે હડતાળ કરી રહ્યા છે કારણ કે તેમને અત્યારે એક દિવસના 300 રૂપિયા આપવામાં આવે છે અને તેમની મિત્રો એવી માંગણી છે કે એમને એક દિવસના 500 રૂપિયા આપવામાં આવે। તો મિત્રો તમારું શું કહેવું છે? શું ખરેખર TRB જવાનોને એક દિવસના 500 રૂપિયા કરી આપવા જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યારબાદ જોઈ લઈએ તો મિત્રો દિવાળી પહેલા આટલી 100 વસ્તુઓ સસ્તી થવા જઈ રહી છે, જેની મિત્રો સીધી અસર તમારા ખિસ્સા ઉપર અને બજેટ ઉપર પડશે। મિત્રો તારીખ 26 આગામી મહિને મિત્રો જે મળનારી GST ગ્રુપ ઓફ મિનિસ્ટરની બેઠકમાં આંકડાઓ જે છે તેના મિત્રો વેરાના સ્લેબમાં પણ મોટા ફેરફારોની તૈયારી થઈ રહી છે। ખાસ કરીને મિત્રો વાત કરીએ તો અત્યારે હાલ તહેવારોના પહેલા જ કેન્દ્ર સરકાર GSTના દરમાં ફેરફાર કરીને અંદાજે 100 જેટલી ચીજ વસ્તુઓ સસ્તી કરી શકે। તારીખ 20 ઓક્ટોબરના રોજ મિત્રો ગોવાની અંદર ગ્રુપ ઓફ મિનિસ્ટર ની બેઠક મળવાની છે અને તેમાં મિત્રો સૌથી મહત્વનું 12% સ્લેબના જે ઉત્પાદનો છે તેમની સેવાઓને તેમાંથી 100 જેટલી આઇટમને 5%ના સ્લેબમાં લઈ જવામાં આવશે તેવી જાહેરાત છે। એટલે કે ટોટલ 100 જેટલી વસ્તુ એવી છે તેના ઉપર ખાસ કરીને 12%નો સ્લેબ GSTનો છે તેમાંથી તેને 5%માં લઈ જવાશે, જેથી આ દરેક ચીજ વસ્તુઓ સસ્તી થશે। તો દિવાળી પહેલા મિત્રો સામાન્ય લોકોને રાહત મળી શકે તે માટે સરકાર નિર્ણય લીધો છે અને 20 ઓક્ટોબરે બેઠક યોજાવાની છે, જેમાં આ 100 વસ્તુઓ જે છે તેમાં મિત્રો સસ્તી તમને ભાવની અંદર ઘટાડો જોવા મળી શકે છે। ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લે તો દીકરીઓના ખાતામાં 2500 રૂપિયાની ભેટ જમા થશે। મિત્રો આસામના સરકારે બાળ લગ્નોને ઘટાડવા માટે અને ખાસ કરીને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે। CM હિમંતા બિસ્વા સમસાએ મિત્રો કહ્યું કે હવેથી શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ કરતી દીકરીઓના ખાતામાં 2500 રૂપિયા જાહેર થશે। તેમના શિક્ષણ ખર્ચ માટે થોડી ઘણી રકમ સરકાર આપશે, જેથી તેઓ તેમના માતા પિતા પર આર્થિક રીતે નિર્ભર ના રહે અને દીકરીઓ આગળ ભણી શકે। આ અંતર્ગત મિત્રો શાળાઓ અને કોલેજોમાં
ધોરણમાં ભણતી દીકરીઓને દર મહિને 1000 રૂપિયા અને પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર ડિગ્રી કરતી દીકરીઓને દર મહિને 2500 રૂપિયા જે છે તે મિત્રો આપવામાં આવશે, જેવી મોટી ભેટ મિત્રો સરકારે જાહેર કરી છે. મિત્રો જોવા જઈએ તો દીકરીઓ અને સ્ત્રીઓને દર મહિને 1000 થી 2500-1500 જેટલી સહાય મોટા ભાગના રાજ્યો આપી રહ્યા છે, જેમાં હરિયાણાની સમાવેશ થાય છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં પણ જાહેરાત થઈ છે, મધ્યપ્રદેશ છે, તેલંગાણા અને અત્યારે હાલ આસામમાં પણ જાહેરાત થઈ છે. જોકે મિત્રો ગુજરાતની દીકરીઓને પણ મહિને ભણવા માટે આટલી સહાય 1000-1500ની આપવી જોઈએ કે નહીં, તમારું શું મંતવ્ય છે કોમેન્ટમાં જણાવી દેજો. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો સાયકલ યોજનાની વાસ્તવિકતા જાણી લો. મિત્રો કન્યાઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ પૂરેપૂરી વિતરિત થઈ શકી નથી તેવી જાહેરાત થઈ છે અને ખાસ ક્વોલિટીના પ્રશ્નોને લીધે વિલંબ થયો હોવાનું કારણ આપતી સરકાર સરકારી માધ્યમ શાળાઓની કન્યાઓને જે છે તે મિત્રો ગયા વર્ષની સાયકલ હજી પણ આપવામાં આવી નથી. મિત્રો સરકાર જે સાયકલ યોજના ચલાવે છે તેમાં સાયકલ લોકો સુધી પહોંચતી નથી. ખાસ કરીને મિત્રો હજી સુધીમાં માંડ સરકારે 11,800 જેટલી સાયકલોનું વિતરણ કર્યું છે. જો કે મિત્રો ટોટલ 1.5 લાખ જેટલી કન્યાઓને હજી મિત્રો રાહ જોવાની વારો આવ્યો છે સાયકલ માટે. સરકારે માત્ર 10,000 જ સાયકલો મિત્રો વહેંચી છે. આમ મિત્રો જોવા જઈએ તો સરકારની આ સાયકલ યોજના જે છે તે મિત્રો અત્યારે જે છે તે બંધ અવસ્થામાં કહી શકો કે ધીમી અવસ્થામાં જોવા મળી છે, કારણ કે જે 1.5 લાખ જેટલી કન્યાઓને સાયકલ મળવી જોઈએ તેમાંથી માત્ર 10,000 થી 12,000 કન્યાઓને જ સાયકલ જે છે તે મિત્રો આપવામાં આવી છે. ત્યારબાદ જોઈ લઈએ તો કૃષિ મંત્રી ખેડૂતો સાથે હવે વાતચીત કરશે. મિત્રો લેબલ ટુ લેન્ડ એટલે કે વૈજ્ઞાનિકોએ જે છે તે ખેડૂતો સુધી ઝડપથી માહિતી પહોંચાડે તે માટે મોડર્ન અને ટેકનોલોજીનો ઉપયોગ હવે કરવામાં આવશે, જેથી ખેડૂતો સુધી પહોંચી શકાય. એગ્રીકલ્ચર ચોપાલ મિત્રો જે છે તે શરૂ કરવામાં આવશે. આ એગ્રીકલ્ચર ચોપાલની અંદર સરકાર કૃષિ મંત્રી જે છે તે ખેડૂતો સાથે વાત કરશે. ઓક્ટોબર મહિનાથી જ મિત્રો શરૂ થઈ ગયું છે અને જેમાં દર મહિને વૈજ્ઞાનિકો ખેડૂતોનું આધુનિક સંશોધન અને ટેકનોલોજી વિશે માહિતી આપશે. તો મિત્રો આ એગ્રીકલ્ચર ચોપાલની અંદર જે છે તે ખેડૂતોની સમસ્યાઓ સાંભળવામાં આવશે, સમાધાન આપવામાં આવશે અને ખેડૂતો વૈજ્ઞાનિકો જે છે તે ખેડૂતોને કઈ રીતના સાચી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતી કરવી તે પણ શીખવાડશે. આ સાથે જ મિત્રો તમે આ દરેક વસ્તુઓ તમારે જોવી હોય તો તમે ક્યાં જોઈ શકશો તે પણ તમને જણાવી દઈએ તો આ દરેક એગ્રીકલ્ચર ચોપાલ જે છે તે મિત્રો દૂરદર્શન ચેનલ ઉપર ટેલિકાસ્ટ કરવામાં આવશે અને રેડિયો દ્વારા પણ તમને સાંભળી શકશો. આધુનિક કૃષિ ચોપાલ માટે મિત્રો અત્યારે ઘણો બધો પ્રચાર કરવામાં આવ્યો છે. ખાસ કૃષિ મંત્રીએ કહ્યું કે ખેડૂતો માટે કોલ સેન્ટર પણ શરૂ કરવામાં આવશે, જેમાં ખેડૂતોને યોજનાઓનો લાભ કઈ રીતના મેળવવો, કઈ કઈ યોજનાઓનો લાભ ખેડૂતો લઈ શકે, આ દરેક જાણકારી અને ખેડૂતોની તમામ સમસ્યાનું સમાધાન જે છે તે મિત્રો આની અંદર ખેડૂતોને મળી જશે. ત્યારબાદ જોઈ લઈએ તો ગુટખા તમાકુ ઉપર પ્રતિબંધ. મિત્રો ગુજરાતમાં ગુટખા તેમજ તમાકુ કે નિકોટિન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર હાલ પ્રતિબંધ છે. રાજ્યના મિત્રો નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સારું બની રહે અને ખાસ જાનલેવા રોગોમાં લોકો ના સપડાય તે માટે મિત્રો આ પ્રતિબંધ જે છે તે 13 સપ્ટેમ્બર 2024 થી વધુ 1 વર્ષ માટે લંબાવવામાં નિર્ણય આવ્યો છે, તેવો સરકારે નિર્ણય લીધો છે. વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ હોવા છતાં પણ ગુજરાતમાં જાણે કોઈને કોઈ જાતનો ડર નથી તેવો માહોલ જોવા મળ્યો છે, કારણ કે પાન મસાલાઓ મિત્રો ખુલ્લેઆમ મળી રહ્યા છે. જોકે મિત્રો સરકારે પ્રતિબંધ લગાવ્યો છે છતાં પણ મિત્રો તમારું શું કહેવું છે? શું ખરેખર ગુજરાતમાં પાન મસાલા, ગુટખા, તમાકુ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જોઈએ કે નહીં? કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. ત્યારબાદ જોઈ લઈએ તો દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન ખેડૂતોને મળશે. મિત્રો ખેડૂતોના હિતમાં ધ્યાન રાખીને ભારત સરકારે તેમના માટે વિવિધ યોજનાઓ ચલાવી છે. સરકાર તેમને મિત્રો ખેડૂતોને અલગ અલગ રીતે રાહત આપી રહી છે, ત્યારે ભારતમાં એવા ઘણા બધા ખેડૂતો છે કે જેમની આવક ખૂબ જ ઓછી છે અને તે મિત્રો ખૂબ જ નાના વિસ્તારોમાં ખેતી કરે છે. તો આવા ખેડૂતોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે તેમના માટે પેન્શનની વ્યવસ્થા કરી છે. ભારત સરકારની કિસાન માનધન યોજના હેઠળ મિત્રો ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન હવેથી આપવામાં આવશે. 18 વર્ષથી લઈને 40 વર્ષની વચ્ચેના કોઈ પણ ખેડૂત જે છે તે આ યોજના માટે અરજી કરી શકે છે અને મિત્રો પ્રીમિયમની રકમ જે છે તે અરજીની ઉંમર અનુસાર નક્કી કરવામાં આવી છે, જેમાં તમારે 60 વર્ષની ઉંમર સુધી જે છે તે મિત્રો પ્રીમિયમ ભરવાનું રહેશે અને 60 વર્ષની ઉંમર બાદ ખેડૂતોને ઘરે બેઠા દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મળશે અને સાથે જ વર્ષે ઘરે બેઠા ખેડૂતોને 36,000 રૂપિયાનો લાભ આ યોજનાથી મળશે.
ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો મફત વીજળી અંગે કેજરીવાલનું મોટું નિવેદન. મિત્રો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છત્રસાલ સ્ટેડિયમમાં જનસભાને સંબોધન કર્યું હતું, જ્યાં તેમણે ભાજપ ઉપર ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે. ભાજપ ઉપર પ્રહારો કરતા મિત્રો કેજરીવાલે ચેલેન્જ કરી છે કે જો ભાજપની રૂલ સરકાર છે, એટલે કે એનડીએની જે રાજ્યોની અંદર સરકાર છે, તો આ દરેક રાજ્યોની અંદર જો એનડીએ એટલે કે ભાજપ સરકાર મફત વીજળી આપી દે તો ભાજપ માટે હું પોતે પ્રચાર કરીશ તેવું અરવિંદ કેજરીવાલે મિત્રો જે છે તે ખાસ કરીને ખુલ્લેઆમ પડકાર કર્યો છે. એટલે કે કેજરીવાલનું અહીંયા કેવું એવું છે કે જે પણ રાજ્યોની અંદર ભાજપની સરકાર છે, એનડીએની સરકાર છે, ત્યાં જો ભાજપની સરકાર દરેક લોકોને મફત વીજળી આપે તો કેજરીવાલ પોતે ભાજપ અને એનડીએ સરકારનો પ્રચાર કરશે તેવો મિત્રો પડકાર કેજરીવાલે કર્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો 3 મહિનાનું રિચાર્જ મફત. જાણો શું છે વાસ્તવિકતા. મિત્રો સોશિયલ મીડિયા ઉપર અત્યારે અવારનવાર કેટલાક મેસેજો વાયરલ થઈ રહ્યા હોય છે, વિડીયો વાયરલ થતા હોય છે, જેમાંથી કેટલાક મેસેજો એવા હોય છે કે જે એકદમ અફવા હોય છે, ભ્રામક હોય છે. હાલમાં મિત્રો અત્યારે વોટ્સએપ પર આવો જ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્રધાનમંત્રી મોદી 3 મહિનાનું મફત રિચાર્જ એટલે કે ઇન્ટરનેટ આપી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે મિત્રો આ દાવો જે છે તે તદ્દન ખોટો છે. પીઆઈબી ફેક્ટ ચેક અનુસાર મેસેજને લઈને સમયાંતરે લોકોને એલર્ટ કરતું રહે છે. પીઆઈબીએ મિત્રો સોશિયલ મીડિયા ઉપર એક મિત્રો પોસ્ટ કરીને ફેક ગણાવી છે આ મેસેજને અને જણાવ્યું છે કે આ મેસેજ એકદમ અફવા છે. ખાસ કરીને 3 મહિના મફત રિચાર્જ આપવાની કોઈ મોટી જાહેરાત થઈ નથી. આ માત્ર ને માત્ર એક અફવા છે. આ દાવો જે છે તે મિત્રો ખોટો છે અને ફેક છે. સરકાર હાલમાં આવી કોઈ સ્કીમ લાવી નથી. તો જો મિત્રો આવો તમને કોઈ મેસેજ મળે છે તો તમે તેને ઇગ્નોર કરી શકો છો. કરીએ તો 4000 રૂપિયાનો હપ્તો તમને મળ્યો કે નહીં. મિત્રો પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 18મો હપ્તો ખેડૂતોના ખાતામાં આવ્યો છે, પરંતુ તમને જણાવી દઈએ કે 4 કરોડથી વધારે ખેડૂતોને ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે પૈસા. 20,000 કરોડથી વધુના લાભ ખેડૂતોને મળ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ મિત્રો મહારાષ્ટ્રના વશીમાયા યોજનાનો 18મો હપ્તો બહાર પાડ્યો છે અને ખાસ મિત્રો આ હપ્તો જે છે તે લગભગ તો હવે દરેક ખેડૂતોને મળી ગયો છે. તેમાંથી અમુક ખેડૂતોને 4000નો પણ હપ્તો મળ્યો છે. જણાવી દઈએ કે મિત્રો 2000 રૂપિયાને બદલે 4000 રૂપિયાનો હપ્તો મળશે. તેનું કારણ એ છે કે દસ્તાવેજના અભાવને કારણે ઈ-કેવાયસી ન કરાવવાને કારણે જે ખેડૂત મિત્રોને ગયો હપ્તો કે જે આજથી 3 થી 4 મહિના પહેલા આવ્યો હતો 17મો હપ્તો તે નથી મળ્યો, તે નહોતો મળ્યો, તેવા ખેડૂતોને મિત્રો જે છે તે અત્યારે ગઈકાલે જે હપ્તો આવ્યો 2000 રૂપિયાનો તેની સાથે જ પહેલાનો હપ્તો પણ આપવામાં આવ્યો છે. તો મિત્રો આમ અમુક ખેડૂતો જેમને 17મો હપ્તો નથી મળ્યો અને તે ખેડૂતોને મિત્રો 4000 રૂપિયા જે છે તે મિત્રો આપવામાં આવશે. એક સાથે 2 હપ્તા જે છે તે મિત્રો મળ્યા છે. તમને મિત્રો જણાવી દઈએ કે તમે ઈ-કેવાયસી કરાવી લીધું હશે અને બધી વસ્તુ કે જે પહેલા ન હતી તે અત્યારે કરાવી લીધી હશે, તો પહેલા જે હપ્તા બાકી હશે તે પણ મિત્રો તમને અત્યારે સાથે આપવામાં આવ્યો છે. ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન છે કે મને હપ્તો નથી મળ્યો, તો તેવા કિસ્સામાં મિત્રો તમને જણાવી દઈએ કે હેલ્પલાઇન નંબર હોય છે તેના પર તમે ફોન કરીને વાત કરી શકો છો કે તમને હપ્તો કઈ રીતે નથી મળ્યો તેના વિશે તમે પૂછી પણ શકો છો અને ફરિયાદ પણ નોંધાવી શકો છો. આ હેલ્પલાઇન નંબર જે છે તે મિત્રો છેલ્લી 2 લાઇનમાં તમે આરામથી વાંચી શકો છો. અહીંયા તે નંબર ઉપર તમે ફોન કરીને હપ્તા વિશે ફરિયાદ નોંધાવી શકો. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લે તો દિવાળી બાદ પણ મંદીનો માહોલ યથાવત જોવા મળી શકે. મિત્રો છેલ્લા 2 વર્ષથી સુરતનો હીરા ઉદ્યોગ ઠપ થયેલો જોવા મળ્યો અને તીવ્ર મંદીમાં સપડાયો છે. ત્યારે આ પરેશાનીઓ વચ્ચે મિત્રો મુખ્ય કારણ એ છે કે યુક્રેન અને રશિયાનું યુદ્ધ જે ચાલી રહ્યું હતું તેને મિત્રો અત્યારે જે છે તે લગભગ 2.5 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારબાદ મિત્રો જે બીજું યુદ્ધ શરૂ થયું હતું ખાસ ઇઝરાયલ અને પેલેસ્ટીન વચ્ચે, ગાઝા વચ્ચે, તેમાં મિત્રો અત્યારે ઈરાન પણ યુદ્ધની અંદર સપડાયું છે, તેણે પણ ભાગ લીધો છે. ત્યારે મિત્રો હવે મંદી જે છે તે ધીમે ધીમે લાગી છે. તેનું મુખ્ય કારણ એ છે કે અત્યારે ખાસ આ યુદ્ધ ચાલી રહ્યું છે અને અત્યારે તમને જણાવી દઈએ કે મિત્રો આ યુદ્ધના ઘર્ષણને કારણે 1400 કરોડનો વેપાર ગુમાવવો પડે તેવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. બીજી તરફ ઇઝરાયલ તેની આસપાસ રહેતા હીરાના વેપારીઓ પણ સરકારી માર્ગદર્શિકાના આધારે સ્વદેશ પરત ફરી રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે મિત્રો અત્યારે હીરા બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે. જો મિત્રો આ યુદ્ધ પૂર્ણ થાય તો મંદીના માહોલ જે છે તે દૂર થઈ શકે તેવા એંધાણ છે, પરંતુ દિવાળી બાદ પણ મિત્રો આ માહોલ જે છે તે વધારે મંદીમાં ફસાઈ શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો દિવાળી પહેલા ખેડૂતોને મોટી ભેટ મળી. મિત્રો ખેડૂતોની આવક અને ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેબિનેટે મોટો નિર્ણય લીધો છે.
મોદી સરકારે પ્રધાનમંત્રી રાષ્ટ્ર કૃષિ વિકાસ યોજના અને કૃષિ ઉન્નતિ યોજનાને મંજૂરી આપી દીધી છે. આ માટે મિત્રો ખાસ 1,01,321 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આટલું મોટું બજેટ જે છે મિત્રો ખેડૂતોના વિકાસ કામ માટે જાહેર કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ કે જે મુખ્યમંત્રી રેલવે મંત્રી છે તેમણે મિત્રો મોટી જાહેરાત કરી અને ખાસ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ માટે જે છે તે ખાસ કરીને સરકારે 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાનો ખર્ચ કરશે અને જેનો સીધો ફાયદો મધ્યમ વર્ગ અને ખેડૂતોને મળશે. ત્યારબાદ મિત્રો જોઈ લે તો હવે તમારા સરકારી કામો નહીં અટકે. મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું કે હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે અને મિત્રો આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 સિટી સિવિક સેન્ટર ઊભા કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર જે વસતા લોકો છે તેમને નગરપાલિકાના કામો કરાવવા ખૂબ જ અઘરા પડતા હોય છે, કારણ કે સરકારી કામોમાં લોકોને ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે અને આ નગરપાલિકાના કામો માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિક સેન્ટર ઊભો કરવામાં આવ્યા છે, જેમના થકી મિત્રો હવે નાગરિકો છે તેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો તમે સિટી સિવિક સેન્ટરની અંદર કરાવી શકો છો અને હવે તમારા સરકારી કામો જે છે તે પણ મિત્રો ફટાફટ થશે અને અટકશે નહીં. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લે તો વાવાઝોડાની તારીખો આવી ગઈ. હવામાનના નિષ્ણાત અને જાણકાર અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. નેતાઓએ મિત્રો આગાહી કરતા જણાવ્યું છે કે 17 ઓક્ટોબરે અરબ સાગર અને બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનવાની શક્યતા રહેલી છે. આ વાવાઝોડું 19 થી લઈને 22 ઓક્ટોબર સુધીમાં વધુ એક્ટિવેટ થતું જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસર થશે આ વાવાઝોડાની અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શક્યતા રહેતા વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે તેવી પણ આગાહી નિષ્ણાતોએ કરી છે અને અંબાલાલ પટેલે પણ મિત્રો એક સાથે બે વાવાઝોડા ગુજરાતમાં જોવા મળશે તેવી પણ મિત્રો આગાહી કરી છે અને તારીખો પણ મિત્રો ખાસ કરીને બહાર પડી ગઈ છે. વાત કરીએ તો દેવા માફી અંગે ખેડૂતોનો મોટો વિરોધ. મિત્રો પાક વીમા અને દેવા માફી સહિતની માંગણીઓ સાથે ધરતીપુત્રો સમસ્યાઓનો ઉકેલ લાવી કૃષિ નીતિ બનાવીને માર્ગ સાથે ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો. આપણે જણાવી દઈએ કે ખેડૂતોએ વિરોધ માંગી બેનરો સાથે ન્યાય મેળવવા રજૂઆત કરી હતી. પાક વીમો દેવા માફી સહિતના મોટા મુદ્દાઓની માંગ સાથે ખેડૂતોએ ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો, જ્યાં સુરેન્દ્રનગર સહિતના રાજ્યભરના ધરતીપુત્રો એટલે કે ખેડૂતો હાજર રહ્યા હતા. જેમાં મિત્રો લીંબડી તાલુકાના ખંભલાવ ગામના ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાએ જણાવ્યું કે સરકારની કૃષિ વિરોધી આર્થિક નીતિ, મોંઘા બિયારણ, ખાતર, જંતુનાશક દવા, મજૂરી, ડીઝલની મિત્રો જેવા વિવિધ ખર્ચનો ઉમેરો કરવામાં આવે અને ગણતરી કરવામાં આવે તો ખેડૂતોને 1 એકર જમીનમાં વાવણીથી કાપણી સુધીમાં ખેડૂતોને હજારો રૂપિયાનો ખર્ચ થાય છે. સામે ખેડૂતોને બીજી બાજુ આવક એટલી થતી નથી, જેથી ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતો જઈ રહ્યો છે તેવું પણ મિત્રો જણાવવામાં આવ્યું હતું અને ખાસ દેવા માફી અને પાક વીમાના પ્રશ્નને લઈને ખેડૂતોએ ધરણા કરી હતી. ત્યારબાદના સમાચાર જોઈ લઈએ તો ગુજરાતમાં યોજનાઓ જે છે તે અધૂરી હાલતમાં જોવા મળી રહી. મિત્રો વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા એક રિપોર્ટમાં મોટા ખુલાસા થયા છે. જે પ્રમાણે મિત્રો રાજ્યમાં 213 એવી યોજનાઓ છે કે જેની ડેડલાઇન 31 માર્ચ 2024 કે તે પહેલા હતી. આમ છતાં આ યોજના હજુ અધૂરી છે. આ મિત્રો 213 યોજનાનું બજેટ 12,000 કરોડ રૂપિયા જેટલું છે અને આ સિવાય મિત્રો રિપોર્ટમાં સામે આવ્યું છે કે કેન્દ્ર સરકારની યોજના માટે રાજ્ય સરકાર જે એજન્સી બનાવે છે તેમના ખાતામાં 8,000 કરોડ વપરાયા વગરના પડ્યા છે. એટલે કે 213 જેટલી યોજનાઓ ચાલે છે તેમાંથી ખાસ કરીને યોજનાઓ જે છે તે અધૂરી હાલતમાં પડી છે. સરકાર યોજનાના પૈસા જાહેર કરી દેશે, પરંતુ આ યોજનાના પૈસા સરકાર જે એજન્સી બનાવે છે તે ખાતામાં જ પડ્યા છે. યોજનાની અંદર જે પૈસા લોકોને મળવા જોઈએ તે મળ્યા નથી અને યોજનાઓ અત્યારે હાલ અધૂરી પડેલી જોવા મળી છે. ત્યારબાદના સમાચાર જાણી લે તો આખરે ખેડૂતોને ક્યારે મળશે સહાય. ગુજરાતમાં મિત્રો આ વર્ષે મેઘ તાંડવને કારણે જે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખાસ છેલ્લા 3 મહિનામાં અલગ અલગ જગ્યાઓમાં ભારે દુષ્કાળ અતિ લીલા દુષ્કાળ જેવો વરસાદ નોંધાયો છે, ત્યારે ખેડૂતોએ જે છે તે સહાયની માંગણી કરી હતી. સરકારે 350 કરોડનું પેકેજ જાહેર પણ કરી દીધું હતું, પરંતુ મિત્રો તેની પાછળ વાસ્તવિકતા શું છે તેના વિશે વાત કરીએ તો સરકારે 350 રૂપિયાનું પેકેજ તો જાહેર કર્યું, પરંતુ હજુ ખેડૂતોને આ સહાય પહોંચી
મળી નથી. 1 થી લઈને 2 મહિનો વીતી ચૂક્યો છે, હજુ આ નુકસાનીનો સર્વે પણ મિત્રો પૂરો થયો નથી કે શું તેની પણ કોઈ ખાતરી નથી, કારણ કે સરકારે તો 350 કરોડનું બજેટ પેકેજ જાહેર કરી દીધું છે સહાય આપવા માટે વરસાદની અંદર જે કંઈ પણ નુકસાન થયું છે તેને લઈને ખેડૂતોને. પરંતુ ખેડૂતો એવું જણાવી રહ્યા છે કે અત્યાર સુધી મિત્રો ખેડૂતોને કોઈ પણ પ્રકારની સહાય મળી નથી. તો મિત્રો નુકસાનીનો સર્વે થયા બાદ મિત્રો નુકસાનીની અંદર જે કંઈ પણ નુકસાન થયું હોય તો તમને આ સહાય મળી છે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ મિત્રો જોઈ લઈએ તો ખાસ શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી. મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ જે છે તે મિત્રો અત્યારે ગામડાની અંદર અને શહેરી વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે. જો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તમે આ યોજના માટે અરજી કરી શકો છો. આ યોજના સંબંધિત અન્ય માહિતી જે છે તે મિત્રો આજના લેખમાં ઉપલબ્ધ છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર આ યોજના હેઠળ 2019 સુધીમાં જે દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું તે 2024 સુધી લંબાવવામાં આવ્યું છે. એટલે કે મિત્રો સરકાર જે છે તે હવે તમારા ઘરે શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયા સુધીની સહાય આપશે. તેના માટે તમે ગામડાની અંદર અને શહેરની અંદર બંનેની અંદર આ યોજનાનો સમાવેશ થયેલો છે. તમે જો મિત્રો શૌચાલય બનાવવા માટે 12,000 મેળવવા માંગતા હોય તો તમે આ યોજનાની અંદર અરજી કરી શકો છો. ત્યારબાદના સમાચાર જાણી લઈએ તો ગરીબોને 15,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાપત્ય કારીગરો, સુથારો, સુવર્ણો, લુહાર અને ચણતર વગેરે કામ જેવા કાર્યો કરતા વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાની જાહેરાત કરી છે. આપણે મિત્રો જણાવી દઈએ કે આ યોજનાની અંદર ટોટલ જે છે તે 18 ટાઈપના કામ કરતા કારીગરોનો સમાવેશ થયેલો છે, જેમાં મિત્રો સુથારોથી લઈને લુહારો, કારીગરો અને સ્થાપત્ય કારીગરો, આ દરેક કારીગરોનો સમાવેશ થાય છે જે 18 પ્રકારના કામ કરે છે. તો આ દરેક લોકોને જે તે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત 15,000 રૂપિયાની સહાય મળશે. એટલું જ નહીં પરંતુ 3 લાખ રૂપિયાની લોન પણ આપવામાં આવશે માત્ર 5% વ્યાજ દરે. અને આ યોજનાની શરૂઆત જે છે તે દિવાળી ભેટ રૂપે ગયા વર્ષે સરકારે દિવાળી ઉપર શરૂ કરી હતી, જેને આજે 1 વર્ષ પૂરું થયું છે અને આ યોજનાનો લાભ બહોળા પ્રમાણમાં લોકોએ લીધો છે. તો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લઈને 15,000 રૂપિયા મેળવી શકો છો.